પ્રયત્ન હતો. અને આગામી 20 સપ્ટેમ્બરથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે ત્યારે આ મેળાને લઈને અંબાજીમાં મહત્વની બેઠક મળી હતી. ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ બેઠકમાં 1600થી વધારે પદયાત્રા સંઘોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. આ બેઠકમાં પદયાત્રીઓની સુવિધા, તેમની સેવા, સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટે પદયાત્રીઓની સુવિધા સાથે જોડાયેલી 3 મહત્વની માંગણીઓ વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરી. આ બેઠકમાં વહીવટીતંત્ર દ્વારા પદયાત્રિકોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપી જરૂરી વ્યવસ્થા કરાવવાની દિશામાં ચર્ચા શરૂ કરી હતી. ભાદરવી પૂનમના 2026ના મહામેળામાં આ વખતે પદયાત્રા સંઘોના આજની જનરલ સભામાં પદાધિકારીઓની સાથે વિચાર વિમર્શ કરી અને 3 મહત્વના મુદ્દા વિશે અમે સૂચન કર્યા છે. એમાં સ્વચ્છતાનો મુદ્દો છે અને ફક્ત બનાસકાંઠા જિલ્લા પૂરતું નહીં પણ ગુજરાત સરકાર સમગ્ર જિલ્લામાં એનજીઓ દ્વારા અથવા સરકારી વહીવટ દ્વારા સ્વચ્છતાનો અભિગમ અપનાવે એવો અમે આજે આહવાન કર્યું છે. શાસન તરફથી, પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો ચર્ચા આ મિટિંગમાં થયેલ છે. સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર માય ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સમયમાં પ્રયત્ન થનાર છે. મેળાની જે તૈયારી છે સુરક્ષાના દૃષ્ટિએ પણ શરૂ કરી દેવામાં આવેલ છે અને આવનાર સમયમાં આ સુરક્ષાને બહુ સારી રીતે કરીને મેળા સારી રીતે પૂર્ણ થાય તે માટે અમારા પ્રયત્ન રહેશે. ધન્યવાદ. ભાદરવી પૂનમ મહામેળો 2026 આગામી સપ્ટેમ્બર મહિનાની 20મી તારીખથી શરૂ થવાનો છે. ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળાનો જે અભિન્ન અંગ કહેવાય તે સૌ પગપાળા સંઘ સાથે અને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની આજે મીટિંગ યોજાઈ હતી. 1600 કરતા પણ વધારે પગપાળા સંઘો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ પગપાળા સંઘોને મહામેળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું હોય તેની માહિતી આજે આપવામાં આવી. સાથે સાથે તેમના જે પણ પ્રશ્નો છે, તેમની જે રજૂઆતો છે તે પણ આજે સાંભળવામાં આવી અને આગામી સમયમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા અંબાજી ટ્રસ્ટ દ્વારા આ જે પ્રશ્નો છે એનું સુખદ સમાધાન આવે તેવા પણ પ્રયત્નો કરવામાં આવશે.